થયું અક્રૂરજીને ઓહ અહીંયા ભગવાન મેં ડૂબકી મારીને એ કૂદી પડ્યા કે શું એમના જેમાંથી મસ્તક બહાર કાઢ્યું ભગવાન તો રથમાં બિરાજમાન ફરી વાર ડૂબકી મારી ફરી વાર કૃષ્ણનું દર્શન થયું ફરી જોઈ બહાર જોયું કૃષ્ણ તો રથમાં બેઠા આવી રીતે અનેક વાર ડૂબકી મારી જળની અંદર શેષ નારાયણનું પણ દર્શન થયું બહાર જોયું તો બલરામજી શેષ રૂપ છે એ ખ્યાલ આવી ગયો ઓહ ત્યારે સમજી ગયા અક્રૂરજી હવે બરોબર છે કંસનો કાળ આવી ગયો અક્રૂરે સ્તુતિ કરી છે અને ભગવાન શ્રી કૃષ્ણને લઈ અને મથુરાની અંદર ભગવાન પહોંચે છે ઉતારો અપાયો છે ઉતારે અને ત્યાંથી પછી રજા માંગે છે કે અમે આ મથુરા શહેરની થોડી ચક્કર લગાવીએ થોડા ઘૂમી આવીએ નંદ રાજા કે જાઓ એનો વાંધો નહીં પણ મહેરબાની કરીને એક કામ કરજો તોફાન કરતા નહીં વાલા આ શહેર છે આપણું ગામડું નથી અહીંના માણસો કદાચ આપણા જેવા હોય ન હોય શું ખબર ના ના પ્રભુ અમે જઈએ છીએ એ બધા ગોવાળિયા બલરામ ને કૃષ્ણ કોઈના હાથમાં ડાંગ છે ને કોઈના હાથમાં વળી પેલું છે કોઈના હાથમાં ભૂંગળ છે ને એ ગામથી કપડાં પહેર્યા છે અને બજારમાં નીકળ્યા આ બજારમાં જ્યાં સ્ત્રીઓએ દર્શન કર્યા ગોપીઓ જ્યારે દહીં દૂધ માખણ વેચવા જતી ને ત્યારે એ બધા મથુરાના શહેરની સ્ત્રીઓને કહેતી કે અમારે અહીંયા કૃષ્ણ છે લાલો છે આવો છે